हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदनाजी किचन में। आज हूँ लईने आवीशुं आ ममरामांथी बनतो एकदम नवो नास्तो। आ नास्तो आपणे संसामां बनावीशुं। आगळ हूँ तमने जणावीश कई रीते आपणे आ नास्तो संसामां बनावीशुं। जो नवा आव्या होय सब्सक्राइब कर लेजो, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। અને વિડિયો સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો। અધૂરું જ્ઞાન કોઈ જ કામનું નથી, એટલે કે વિડિયો પૂરો જોજો એટલે તમારી રેસીપી સરસ બનશે। આ મેં મમરા પહેલેથી પલાળી રાખ્યા છે। આ વાટકાના માપથી જ આપણે એક વાટકો મમરા લીધા છે અને 1.5 વાટકો પાણી એડ કરીને આપણે પહેલેથી મમરા પલાળી રાખ્યા છે। મમરા હવે આપણે જાળીમાં લઈ લેશું, કોરા કરી લેશું, પાણી બધું નિતારી લેશું। આ રીતે આપણે જારીવાળા વાસણમાં મમરા લઈ લેશું બધા। આ રીતે આપણે સરસ એવા છોટા છોટા કરી નાખશું। મમરા કોરા થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું। આપણે ખાવણી લીધી છે, ખાવણીમાં આપણે ખાંડવાનું છે આ મરચું અને લસણ। એક મરચું લીધું છે અને આપણે થોડીક લસણની કળીઓ લીધી છે। ખાંડીને આપણે ઝીણી પેસ્ટ બનાવી લેશું આની। આ રીતે આપણે ખાંડી લીધું છે। બધું આપણે એક ડીશમાં લઈ લેશું। ગેસ ઓન કરી પેન મૂકીશું। પેનમાં આપણે 1 થી 1.5 પાવડું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। આને આપણે સરસ એવી સાતળી લેશું। મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે 2 ચમચી તલ એડ કરીશું। 1 ચમચી આપણે વરિયાળી એડ કરીશું। એને પણ આપણે સરસ એવી સાતળી લેશું। 2 મિનિટ સાતળીને આપણે આમાં 3 ચમચી દહીં એડ કરીશું। દહીં આપણે મિક્સ કરી લેશું। દહીં આપણું થોડુંક બળી જાય એટલે આપણે આમાં મમરા એડ કરીશું। મમરા આપણે સરસ એવા મિક્સ કરી લેશું। મમરાને આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેશું અને મિક્સ કરી લેશું। આ રીતે આપણે મેસ્ટ કરતા જશું એટલે સરસ એવા આપણા મમરા મિક્સ થઈ જશે। મમરા આપણા સરસ એવા મેલ્ટ થઈ જશે। આ રીતે તમે કરશો એટલે આમાં આપણે મેંદાનો લોટ નથી યુઝ કરવાનો, આમાં આપણે ઘઉંનો લોટ યુઝ કરીશું, જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ એ ઝીણો લોટ એડ કરીશું। સરસ આપણે મિક્સ કરી લેશું। આને પણ આપણે શેકવાનો છે। સરસ એવો આપણો આમાં લોટ શેકાઈ જશે। આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું। સરસ એવો આપણો લોટ મિક્સ થઈ ગયો છે। હવે આપણે મસાલા એડ કરીશું। ધાણા જીરું, ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 3 થી 4 તીખા મેં આ રીતે ખાંડીને એડ કરીશું। ગરમ મસાલો એડ કરીશું। 1 પાવડું તેલ એડ કરીશું। બધું આપણે મિક્સ કરી લેશું। કન્ટિન્યુ આપણે આ રીતે મિક્સ કરતા રહેશું અને મેલ્ટ કરતા રહેશું એટલે સરસ એવું બધું મેલ્ટ થઈ જશે। લીંબુ નીસોવીશું આપણે। એક આપણે આખું લીંબુ નીસવવાનું છે આમાં। આ નાસ્તામાં લીંબુનો સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ। હવે આમાં ખટાશ અને તીખાશ બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ એડ કરીશું। બંને આને આપણે 1 થી 2 મિનિટ સરસ એવું મિક્સ કરી અને કૂક કરી લેશું। સરસ એવો આપણો મસાલો બની અને નાસ્તાનો તૈયાર છે। હવે આપણે આને ઠંડુ કરી લેશું। આ રીતે આપણે એક વાસણમાં લઈ લેશું બધો મસાલો। અને આપણે ઠંડુ કરવા મૂકીશું।
સરસ એવો આપણું ઠંડુ થઈ ગયું છે। હવે સરસ એવો આપણે ડો બાંધી લેશું। પાણીની જરૂર પડે તો પાણી એડ કરતું જવું અને આપણે એક સરખો ડો બાંધી લેશું। રોટલી જેવો આપણે ઢીલો નથી રાખવાનો, ભાખરી જેવો આપણે કઠણ પણ નથી રાખવાનો। આ રીતે મેં સરસ એવો લોટ કહણી અને બાંધી લીધો છે। આગળ મેં ફ્રેન્ડ કીધું હતું તમને કે હંસો હું ક્યાં યુઝ કરીશ એ બતાવીશ। હવે આપણે હંસો લેશું। હંસામાં આપણે આ રીતની 4 જાળી આવે છે। આ રીતની આપણે 4 જાળી આવી છે। આમાં આપણે કઈ જાળીનો યુઝ કરીશું? આપણે આ સ્ટાર વાળી જાળીને યુઝ કરીશું। બીજી બધી આપણે સાઈડમાં રાખી લેશું। આપણે બંને સાઈડ તેલ લગાવી લેશું જાળીમાં। આપણે સંસામાં પણ તેલ લગાવી લેશું એટલે બેટર ચીપકે નહીં। આ રીતે સરસ એવું આપણે તેલ લગાવી લીધું। પતરી એડ કરીશું અંદર સંસામાં અને આપણે આ રીતનો ડો એડ કરીશું। હવે આપણે સંસો દઈ દેશું। સરસ રીતે આપણે સંસો ફિટ કરવાનો। સકરી પાડતી વખતે પ્રોબ્લેમ ના આવે। આપણે આ રીતે સકરી પાડી લેશું બધી। આપણે આ નાસ્તાને સરસ એવો સકરીનો શેપ આપી દેશું આ રીતે। જો ફ્રેન્ડ બધી સકરી મેં પાડી લીધી છે। પહેલેથી જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એક પછી એક બધો નાસ્તો એડ કરી અને સરસ એવો ફ્રાય કરી લેશું ક્રન્સ્પી થાય ત્યાં સુધી। જો ફ્રેન્ડ તેલમાં નાસ્તો એડ કર્યા પછી બિલકુલ ઉતાવળ નથી કરવાની, એને અલટાવાની પલટાવાની। સરસ એવો આપણે ક્રન્સ્પી થવા દેશું પછી જ આપણે એને આ રીતે એક એક પીસ પલટાવી અને સરસ એવા કૂક કરી લેશું ક્રન્સ્પી થાય ત્યાં સુધી। જો ફ્રેન્ડ સરસ એવો આપણો નાસ્તો ક્રન્સ્પી થઈ ગયો છે। હવે આપણે બહાર કાઢી લેશું। એક પ્લેટમાં આપણે સર્વ કરીશું। જો ફ્રેન્ડ સરસ એવો આપણો નાસ્તો બની અને તૈયાર છે। જોતા જ ખાવાનું મન થાય એવો આપણો નાસ્તો બન્યો છે મમરામાંથી। જો ફ્રેન્ડ આ રીતે હું તોડી અને શેક કરી અને બતાવું છું। સરસ એવો આપણો સોફ્ટ નાસ્તો બન્યો છે। આ રીતે હાથથી તોડશો એટલે ઇઝીલી તૂટી પણ જાય છે।